તો અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 278 થઈ ચૂક્યો છે। અત્યાર સુધીમાં 47 ડીએનએ સેમ્પલ મેચ થતા પરિવારને જાણ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં 22 મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા। એડિશનલ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રજનીશ પટેલે આ અંગે જાણકારી આપી। અમદાવાદના 4, વડોદરાના 2 વ્યક્તિના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે। ખેડા, બોટાદ અને અરવલ્લીના મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે। તો મહેસાણાના વિસનગરના 4 મૃતદેહો પણ પરિવારને સોંપાયા। અમદાવાદના લુબી મોટર્સના ડિરેક્ટર સુભાષચંદ્ર અમીનનો મૃતદેહ પણ સોંપવામાં આવ્યો। તો વડોદરાના કલ્પનાબેન પ્રજાપતિનો મૃતદેહ પરિવારને સોંપાયો છે। વિસનગરના દિનેશભાઈ પટેલ, કૃષ્ણાબેન પટેલનો મૃતદેહ પણ પરિવારને સોંપાયો। વિસનગરના દશરથભાઈ પટેલ, ડાહી ગૌરીબેન પટેલનો મૃતદેહ પણ સોંપાયો। રાજસ્થાનના ઉદયપુરના ખુશ્બુ રાજપુરોહિતનો મૃતદેહ પણ પરિવારને સોંપવામાં આવ્યો।